આજ માટે તમારા કોઈ સ્ટોક રેકમેન્ડેશન્સ? ડેફિનેટલી આજના સેશનમાં આપણને ઘણા એવા સ્ટોક્સ છે જેની અંદર સારા અહીંયા આગળ બ્રેકઆઉટ વિટનેસ કરવા મળ્યા છે. એમાં ખાસ કરીને સૌથી પહેલું કાઉન્ટર જે મને અહીંયા આગળ ગમી રહ્યું છે તો ફોર્ટિસ હેલ્થકેરનું કાઉન્ટર છે. ડેલી સ્ટ્રક્ચર પર જોઈએ તો અહીંયા આગળ સ્ટોકની અંદર ફરીથી કાઉન્ટરે જે છે અહીંયા આગળ 20 દિવસની ડીએમએ છે એનો સપોર્ટ બનાવીને અને ત્યાં આગળથી આપણને ફરીથી એક સ્વિંગ અપવર્ડ રાઇઝ જોવા મળી રહી છે. કરંટ લેવલથી તમે ખરીદારી કરો તો 1110 થી લઈને 1125 નો અહીંયા આગળ ઉપરની તરફમાં ટાર્ગેટ બની રહ્યો છે. હાલાકી સ્ટોપ લોસ જે તમને આની અંદર મેન્ટેન કરવાનો રહેશે તો અહીંયા આગળ 1050 નું લેવલ છે એ કાઉન્ટરે અહીંયા આગળ બ્રેક ના કરવું જોઈએ. એના સિવાય અહીંયા આગળ બીજું કાઉન્ટર તમે જુઓ તો રિલાયન્સના કાઉન્ટરને અંદર પણ આપણને આજના દિવસમાં એક સારી તેજી જોવા મળી રહી છે. કરંટ લેવલથી તમે ખરીદારી કરીને ચાલો છો તો આની અંદર નીચેની તરફ સ્ટોપ લોસ જે છે તો 1480 નું લેવલ છે એ કાઉન્ટરે નીચેની તરફ બ્રેક ના કરવું જોઈએ. ઉપરની તરફના ટાર્ગેટ જે છે આના એ અહીંયા આગળ 1540 થી લઈને 1550 સુધી જોવા મળી શકે એમ છે. ઓકે, 1550 સુધીના લક્ષ્ય માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ફ્યુચરની ખરીદારી કરવાની સલાહ અહીંયા આવી રહી છે. અને એક સ્ટેન્ડર્ડ ડિસ્ક્લેમર, આ ચેનલનું પ્રભુત્વ અને પ્રબંધન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે. તેમજ ફોર્ટિસ હેલ્થકેર ઉપર એક બાય રેકમેન્ડેશન, ટાર્ગેટ 1110 થી 1125, સ્ટોપ લોસ આ ટ્રેડમાં 1050નું મૂકવામાં આવશે.